The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। फस्अलू अहल ज़िक्री इन कुन्तुम ला तअलमून, सदक़ल्लाहुल मौलानाल अज़ीम व बल्लगना रसूलुहुन नबियुल अमीनुल करीम व नहनु अला ज़ालिका लमिनश शाहिदीन व शाकिरीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वाला दर्शकों, अल्लाह तबारक व तआलाના ફઝલો કરમથી નબી પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વાલિહી વસલ્લમના સદકાત ફલ તમારી સમક્ષ ઇસ્લામી પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ। તમારા પ્રશ્નોના ઉત્તરો આપવા માટે મારી સાથે પધારેલ મહેમાન તમારા ઓળખીતા જાણીતા હરદિલ અઝીઝ વ્યક્તિ હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ, કે જે પ્રમાણે પાછલા કાર્યક્રમોના અંદર ખૂબ જ સારી રીતે શાંતપૂર્વક કુરાન અને હદીસના પ્રકાશમાં ઉજાસમાં તમારા પ્રશ્નોના ઉત્તરો અર્પણ કરે છે, એ જ રીતે આજના કાર્યક્રમમાં પણ ખૂબ જ સારી રીતે શાંતપૂર્વક સ્પષ્ટતાથી કુરાન અને હદીસના ઉજાસમાં તમારા પ્રશ્નોના ઉત્તરો અર્પણ કરશે। वाला दर्शकों, कार्यक्रम पहला आका का मिलाद आया एक कार्यक्रम दुरूद शरीफ कलेक्शन नो कार्यक्रम चालतो होतो, तेमां तमे खूब ज आनंदित थता हता। एटले आ कार्यक्रम लेट शरू थयो छे ते बदल तमारी पासे क्षमा मागुं छुं, माफी मागुं छुं। मने आशा छे के जरूरथी तमे आ कारणने समझी शको छो। आओ आपणा कार्यक्रमनी शरूआत आपणे हजरत अल्लामा मौलाना मोहम्मद यूनुस मिसबाई साहबना आभारी थईए, एमनी सेवामां सलाम रजू करीए अने त्यार पछी शरूआत करीए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। हजरत खैरियतमां छो तमे? તમે પધાર્યા તે બદલ તમારો આભારી છું। અલ્લાહ તાલા તમારા ઇલ્મ અમલમાં બરકતો અતા ફરમાવે, આમીન। वाला दर्शकों, विंटरनी रात, ठंडीनी रात, शियाळानी रात, 10:15 એટલે તમને એમ લાગે કે ભાઈ ઘણા બધા વાગી ગયા, કારણ કે ઈશાની નમાઝ પણ વહેલી પડાઈ જાય છે। પરંતુ એવું ના વિચારો, આપણે સમરનો ટાઈમ યાદ રાખવાનો કે હજુ મગરીબનો ટાઈમ છે। જે રીતે કે મગરીબની નમાઝ સમર ટાઈમમાં 10 વાગે થાય છે। તો એ જ પ્રમાણે મને આશા છે કે તમે જાગતા હશો અને તમારી સ્ક્રીનના ઉપર અમારી સાથે સંપર્ક કરવા માટે નંબર આપેલો છે, ઈમેલ એડ્રેસ પણ આપેલું છે અને તમારે ટેક્સ્ટ કરવા માટે, SMS કરવા માટે ટેક્સ્ટ નંબર પણ આપેલો છે। તો જરૂરથી તમે આજના કાર્યક્રમના અંદર પ્રવેશ કરશો અને તમારા મનની વાત, તમારા દિલો દિમાગની વાત, તમારા જહેનમાં, દિમાગમાં આવતા પ્રશ્નો અમારા સુધી પહોંચાડશો, જેથી દીની માલુમાતમાં થોડોક વધારો થાય। તો શનિવારના કાર્યક્રમમાં લેસ્ટરથી એક બહેને મને સવાલ કરેલો, તે સમય ના હોવાથી એમના સવાલને આપણે હજરત સુધી ના પહોંચાડી શક્યા હતા। તો સૌ પ્રથમ લેસ્ટરથી બહેને જે આપણને સવાલ કરેલો શનિવારના, તે જ સવાલની પર આપણે વાત કરીશું। હજરત બહેનથી, લેસ્ટરથી એક બહેન જાણવા માગે છે કે ચારીસાના ફાતિહા જે આપણે રાખીએ છીએ માણસના મૃત્યુ પામ્યા પછી, તો ચારીસાનું જે પણ આપણે ફાતિહા દુરૂદનો ehtimam કરીએ તેના વિશે કોઈ કુરાન અને હદીસની રોશનીમાં તમે બતાવશો કે તેનો કોઈ ઉલ્લેખ છે હદીસ શરીફમાં? પરંતુ એ સવાલના જવાબ આપતા પહેલાં આપણી સાથે લંડનથી એક બહેન પધાર્યા છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ। वालेकुम अस्सलाम।
મારો એક સવાલ છે કે અગર તમને ખબર છે કે કોઈ औरत કે મર્દે ઝીના કર્યું હોય તેમની શાદી બાદ, અગર તે વાત તમને ખબર છે કે તે તેમના શોહરને યા વાઈફને ધોકો આપી રહેલો છે, તો આપણે તેના હસબન્ડ કે વાઈફને ઓળખતા હોય તો તેમને કહેવું જોઈએ કે તે પછી આપણે તે લોકોનો એપ છુપાવવા જોઈએ? શરીયતના હિસાબે આપણે શું કરવા જોઈએ? હું એ જાણવા અચ્છા, તે માણસ અગર ઝિના કરે છે તેવી ખબર કેવી રીતે પડી કે એને ઝિના કર્યા? કેમ કે જેની સાથે થયું તે માણસે પોતે કબૂલ્યું કે મેં એની સાથે મારો આ રિશ્તો હતો એમ. તો અગર કે અમારા બે વચ્ચે આ ટાઈપનો રિશ્તો હતો, 2-3 વખત આ ટાઈપનું થયું, હું એના ઘરે ગયેલો, બધી વાત થઈ એમ, તો એ માણસે પોતે કબૂલ્યું. હવે તે સાંભળેવાળા વ્યક્તિના ત્યાં ખબર પડવી જોઈએ કે આપણે તે એપ છુપાવવો જોઈએ? હું બહુ કન્ફ્યુઝનમાં છું કે મારે શું કરવા જોઈએ. ઠીક, તમને બતાવવામાં આવશે. કાર્યક્રમ જોતા રહેશો. તમારો આભારી છું, શુક્રિયા કે તમે લંડનથી અમને જોઈન કરી અને તમારા મનની વાત અમારા સુધી પહોંચાડી. ઇન્શાઅલ્લાહ તાલા જરૂરથી તમારા પ્રશ્નનો જવાબ કુરાન અને હદીસની અવજાસમાં તમને અર્પણ કરવામાં આવશે. ઠીક, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया वल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमाइन. તમે જે સવાલ કર્યો તેનો સંબંધ ઈસાલે સવાબની સાથે છે કે સવાબ બીજા સુધી પહોંચાડવો, અને એ વિશે કુરાન શરીફમાં પણ રબ તબારક વ તઆલાએ ફરમાવેલું છે કે તમે બીજા માટે મગફિરતની દુઆ કરો. રબ્બના ગફિરલી વલિવાલિદૈયા વલિલ મુમિનીના યૌમ યકૂમુલ હિસાબ. તો જ્યારે આપણી દુઆથી બીજાને ફાયદો મળી શકે છે તો આપણે તેના માટે ઈસાલે સવાબનું કોઈ કામ કરીએ તો તેનાથી પણ એને ફાયદો મળશે. જેમ કે રસૂલ અકરમ અલી સલાતો તસ્લીમને હઝરતે સાદ રદિયલ્લાહુ તઆલા અન્હુએ પૂછેલું, જેની જે હદીસ મિશકા શરીફમાં છે કે હું મારી માતાના મૃત્યુ પછી એમના ઈસાલે સવાબ માટે શું કામ કરું? તો હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે એમના માટે પાણીનો કૂવો ખોદી આપ. તો હઝરતે સાદે પાણીનો કૂવો ખોદ્યો અને એને પોતાની માને સંબંધિત કરીને કહ્યું કે હાઝિહી લોમ્બે સાદ, કે આ મારી મા માટે છે. તો એનાથી સાબિત થયું કે ભાઈ ઈસાલે સવાબ કરવો એ શરીયતે મુતહરામાં જાયઝ છે અને એની ઉપર અહેલે સુન્નત વલ જમાતનો ઇત્તેફાક છે. એટલે કે તમામ અહેલે સુન્નત વલ જમાત એ વસ્તુને કબૂલ કરે છે કે ઈસાલે સવાબ કરવો જાયઝ છે. હવે કે દિવસે ઈસાલે સવાબ કરી શકાય તો એના માટે શરીયતે મુતહરા તરફથી કોઈ વસ્તુ નિયુક્ત કરવામાં નથી આવી કે ભાઈ એવું કહેવામાં આવે કે ભાઈ આ દિવસે કરવું અને આ દિવસે નહીં કરવું. જે વસ્તુમાં આપણને ફ્રી રાખવામાં આવે તે આપણી મરજી મુજબ ચાલતું હોય છે. તો શરીયતે મુતહરા એવું કહેવા માંગે છે ભાઈ ઈસાલે સવાબ કરવો જાયઝ છે, તમને જ્યારે યોગ્ય લાગે ત્યારે તમે કરી શકો છો. તો એમાં દિવસોને ખાસ ના કરી શકાય, પણ લોકોએ જો પોતાના તરફથી ખાસ કરેલા હોય અને એને શરઈ જરૂરત સમજીને ના કરવામાં આવતું હોય તો એવી વસ્તુને શરીયત તરફથી મમાનિયત નહીં કરવામાં આવે અને કોઈ કરતો હોય તો એને રોકવામાં પણ નહીં આવે. તો કોઈ માણસ ત્રીજા દિવસે ફાતિહા આપે યા ચોથા દિવસે આપે યા પછી અઠવાડિયામાં એક વખત આપે કે પછી 40મા દિવસે આપે, જે લોકોની અંદર એક રિવાજ ચાલી રહેલો છે એ રિવાજ એમનો પોતાના માહોલના પ્રમાણે છે કે ભાઈ આપણને કે પ્રમાણે સહુલત લાગે છે એટલા માટે કરવામાં આવે છે. હવે 40ની સંખ્યાને વિશે જે છે તો ભાઈ અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં પસંદીદા એ 40ની સંખ્યા છે. કોઈ કોલ 40ની સંખ્યા છે. જેમ કે અલ્લાહ તબારક વ તઆલાએ હઝરતે મૂસા અલી સલામને કોહે તૂર પર જ્યારે બોલાવ્યા ત્યારે કુરાન શરીફમાં છે કે વઈઝ વાદના મૂસા 40 લૈલા, કે અલ્લાહ તબારક વ તઆલા હઝરત મૂસા અલૈહિ સલામથી 40 રાતનો વાયદો લીધેલો. તો 40ની સંખ્યા તેની અંદર આવેલી છે. તે જ પ્રમાણે જ્યારે બાળક પોતાની માના પેટમાં હોય છે તો એની જે પોઝિશન ચેન્જ થતી હોય છે તેમાં પણ એનો જિક્ર છે. 40 દિવસમાં પોઝિશન ચેન્જ થાય છે. તો 40 દિવસમાં એ ખૂન રહે,
ત્યાર પછી એ ગોશનો લોથરો બને, એમ 40 દિવસમાં એની અંદર ચેન્જિંગ હઝરત જે છે. નુતફો રહે, ગોશનો લોથરો બને, એ બધાની તાદાદ 40 દિવસની અંદર એટલા આવેલી માટે છે. તેને 120 એવી જ રીતે દિવસ જ્યારે નબી પોતાની નબુવતનું એલાન કરે છે તેના માટે પણ એને 40 વર્ષનું કહેવામાં આવેલું છે કે 40 વર્ષે તેને નબુવત નું એલાન કરવાનું કહેવામાં આવે છે, કારણ કે એની જે અક્કલ છે એ મજબૂત અને પુખ્તા બની જાય છે. તો આ પ્રમાણે એ જોવા મળે છે કે ભાઈ 40ની સંખ્યા માટે અલ્લાહ તબારક વ તઆલાએ ઘણી બધી વસ્તુઓને નિયુક્ત કરેલી છે. તો આપણને એવું લાગે કે ભાઈ 40ની સંખ્યા અલ્લાહ તબારક વ તઆલાને પસંદ છે, અને એટલા માટે બુઝુર્ગાને દીને જે પોતાના માટે જે ચિલ્લાઓની એક સંખ્યા રાખી, ભાઈ ચિલ્લું માણસ કરે તો ચિલ્લામાં પણ 40 દિવસ નિયુક્ત કરવામાં આવે છે કે 40 દિવસનું એક ચિલ્લું. હજરત માશાલ્લાહ 40 દિવસની એક ચિલ્લો, તો ચિલ્લો મશહૂર છે, આપણે તેની પર વાત કરીશું. આપણી સાથે કૌસરબેન છે બ્લેકબનથી. તમારી ઇજાજત તો ફોન લઈ લઈએ. જી, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. વાલેકુમ અસ્સલામ. જી કૌસરબેન, મારો એક સવાલ છે કે અમે એક ઓરત ઇન્તકાલ થઈ ગયા ત્યારે અમે ત્યાં મૈયતમાં ગયા હતા, તો એમને એવું કીધું કે એમના હસબન્ડે એમને ટચ નહીં કરવાનું મોડું જોતી વખતે, બીકોઝ કે હવે તે એમના નિકાહમાંથી નીકળી ગયા છે. તો ઓરત ઇન્તકાલ થઈ જવા બાદ શું એના હસબન્ડના નિકાહમાંથી નીકળી જાય છે? ઠીક. અને બીજી વાત કે તેઓનું મૈયત સવારે દફન થવાનું હતું, તે લોકો એવું કીધું કે તેના ઉપર કફનમાં હતા અને ઉપરથી બીજી ચાદર ઓઢાઈ દો, તો કફન પહેરાવા બાદ કોઈ બી બીજી ચાદર ઓઢાવી શકાય છે? ઠીક, હું એ જાણવા માંગુ છું. ઠીક, ઓકે, શુક્રિયા. તમારા આભારી છું. ઇન્શાઅલ્લાહ તાલા જરૂર તમારા પ્રશ્નનો જવાબ તમને આપવામાં આવશે. કૌસરબેન, જે હઝરત તો 40 દિવસનો ચિલ્લો પણ હોય છે, અને 40 દિવસનો મતલબ કે ઘણી આ બધી ચેન્જિંગ જે બધી અલ્લાહ રાખેલી છે એ બધી 40 એટલે પછી લોકોએ વિચાર કર્યો કે ભાઈ 40ની કોઈ સંખ્યા એવી છે કે જે અલ્લાહ તબારક વ તઆલાને પસંદીદા છે, તો પછી આપણે એવું કર્યું કે ભાઈ ફાતિહા માટે પણ 40મો દિવસ નિયુક્ત રાખો, તો એ પ્રમાણે લોકોએ 40મા દિવસે પણ રાખ્યું ભાઈ આપણે 40મું કરવાનું અને એ પ્રમાણેના ફાતિહા અપાવવાના. તો શરીયતે મુતહરામાં એ વસ્તુ જો શરઈ જરૂરત સમજવામાં ન આવે તો એવી સંખ્યાને નિયુક્ત કરવાથી કંઈ વાંધો આવતો નથી અને એ બધી વસ્તુઓ જાય છે. હા, કોઈ એવું કહે કે ભાઈ શરીયતમાં જ એવું કહેવામાં આવ્યું છે યા શરીયતના આધારે આવું કરવું જ પડશે, આવું નહીં કરીએ તો આપણે ગુનેગાર બનીશું, તો એ બધી વસ્તુ ખોટી છે. ઈસાલે સવાબ માટે શરીયતે મુતહરાએ કોઈ દિવસને નક્કી નથી કરેલો. શરીયત તરફથી આમ પરમિશન છે, તમે જ્યારે ચાહો ત્યારે તમે તમારા મરહુમીનને ઈસાલે સવાબ કરી શકો છો, પણ આ બધી વસ્તુઓને એક રસ્મના આધારે કરવામાં આવતી હોય છે, શરીયતની સાથેને સંબંધિત કરવામાં નથી આવતી, એટલા માટે એનાથી પણ કોઈ વાંધો નથી, એટલે એવું થઈ શકે છે. ઠીક, સુબહાનલ્લાહ. હવે યાસીનભાઈ બ્લેકબર્નથી આપણને સવાલ કરેલો હતો કે દાઢી વગરનો માણસ મસ્જિદમાં અઝાન કહી આપે છે? શરીયતની ઇજામતે ઇજાઝત છે? અઝાન શિઆરે ઇસ્લામમાંથી છે, એટલે કે એનાથી ઇસ્લામની એક શાન જાહિર થાય છે, એટલે એને શિઆરે ઇસ્લામમાં શુમાર કરવામાં આવે છે. અને એના માટે કૈદ એ છે કે એ મનસબ ઇજ્જતનું મનસબ છે, એ જગ્યા ઇજ્જતની જગ્યા છે, અને ઇજ્જતની જગ્યા અને ઇજ્જતના સ્થાને એવા માણસને રાખી શકાય કે જે માણસ ઇજ્જતના ને પાત્ર હોય, અને જે માણસ ફાસિક હોય, ઓપનલી રોંગ ડુઅર હોય, જાહેરમાં ગુના કરતો હોય, અને તેની અંદર જે દાઢીને શરીયતની હદથી નાની રખાવી યા મુડાવવી, એ બંને એની અંદર સામેલ થઈ જાય છે. કે જે લોકો શરીયતની હદથી નાની દાઢી રાખે છે તે પણ ફાસિકોમાં શુમાર થાય છે. અને દુર્રે મુખ્તારમાં એ વિશે લખવામાં આવેલું છે આપણા હનફી મસલકથી કે અસુન્નતુ અલ કબઝા વકત ઓહા હરામ, કે સુન્નતથી એક મુસ્ત, સુન્નતનો મતલબ એ છે કે શરીયતે મુસ્તફામાં સાબિત છે, રસૂલે પાકના તરીકાથી સાબિત છે. વકત ઓહા હરામ, અને એને કાપવું હરામ છે, એટલે એક કબજા કરતો ઓછું કરવું એ હરામમાં સામેલ છે. જ્યારે એનો આ હુકમ છે તો એનાથી સાબિત થયું કે એ માણસ ફાસિક છે, અને ફાસિકની અઝાન ખુદ મકરૂહ છે, એટલા માટે એવી અઝાનને ફરીથી આપવામાં આવશે. ઠીક, હજર આપણી સાથે પ્રેસિડેન્ટ કારી જબાન સાહેબ છે.
जी अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। हुजूर खैरियत से आप? माशाअल्लाह कारी साहब, आपकी दुआएं, अल्लाह पाक का करम है, बहुत ही ज़्यादा मुझे खुशी हुई आप तशरीफ़ फरमा हुए। हजरत मैंने आपके मुबारकबाद आपको देनी थी, माशाल्लाह दोनों ही बहुत खूबसूरत लग रहे हैं, लेकिन आपने जो सूट पहना है यकीन जानिए नजर न लग जाए। अल्लाह ताला आपकी ज़बान से निकले हुए जुमले को मेरे लिए दुआ की शक्ल फरमा दे और अल्लाह ताला इसे कबूल फरमाए। बहुत शुक्र हजरत, यकीन जानिए बहुत खुशी होती है आप जैसे उलमा को अल्हम्दुलिल्लाह स्टेज पे देख के और इतनी प्यारी बातें अल्हम्दुलिल्लाह, तो बहुत भी खुश होती है। अल्लामा मिसबाही साहब की खिदमत में सलाम और आपको भी बहुत बहुत सलाम। कारी साहब, मैं आपसे ये अर्ज कर रहा हूँ कि माशाल्लाह अभी तो आप जो हैं गुजरातियों के साथ रहते थे, काफ़ी अरसा आपको गुजर गया और अभी जब से उम्मा चैनल पर आया तब से माशाल्लाह काफ़ी जो है आमद रफ्त भी आपकी उम्मा चैनल पर होती है, गुजराती भाइयों से राब्ते भी आपके बढ़ गए हैं। तो मैं चाहता हूँ कि ये गुजराती प्रोग्राम है तो कुछ गुजराती में भी बात करते हैं, क्या ख्याल आपका? बिल्कुल इंशाल्लाह, आइंदा जो आपका प्रोग्राम होगा ना जी जी, मैं उसमें तैयारी करके आऊंगा आपके साथ इंशाल्लाह। और बल्कि मैं कोशिश कर रहा हूँ कि गुजराती में खूबसूरत नाच तैयार करके वो भी सुनाऊं। ठीक ठीक, बिल्कुल, बहुत खुशी होगी। અને કેમ છો તમારા ઘરમાં બધા ખૈરિયતમાં છે? अल्हम्दुलिल्लाह, आपकी दुआ। हाँ, તો ક્યારે આવવાનું છે પાછું ઉમ્મા ચેનલ પર? इंशाल्लाह बहुत जल्दी। इंशाल्लाह ताला। बहुत शुक्रिया हजरत, बहुत शुक्रिया, जज़ाकल्लाह खैर, बहुत शुक्रिया कारी साहब। वालेकुम सलाम, अल्लाह हाफिज़, फी अमानिल्लाह। अपना ख्याल रखिएगा कारी साहब। जी हजरत, तो દાઢી વગરનો યા નાની દાઢી રાખનાર માણસ જે શરીયતના એક કબજો એ આપણા ઉલમાએ હનાફના નજદીક તો વાજિબમાં શામિલ છે અને એનાથી જે ઓછી કરતો હોય તે લોકો પાસે શરઈ કોઈ પ્રૂફ નથી કે તે લોકો એનો સબૂત લાવી શકે કે એક કબજા કરતો પણ ઓછી કરી શકાય, એટલા માટે એ મકરૂહે તહેરીમીમાં જશે કે જે અમલ કરી રહેલો છે એ કરીબ હરામ છે અને એવો માણસ ફાસિક છે અને ઇજ્જતના કોઈ પણ સ્થાને એવા માણસને રાખી શકાતો નથી। એટલા માટે અઝાનવી ઇજ્જતની જગ્યા છે, ઇજ્જતનું સ્થાન છે, તો એના માટે પણ એ જ હુકમ છે કે ફાસિકની જગ્યા પર રાખવામાં ન આવે। જો એવા માણસે અઝાન આપેલી હોય તો એવી અઝાનને ફરીથી આપવામાં આવશે, એની અઝાન ગણી શકાય નહીં શરીયતમાં। ઠીક હજરત, આપણી સાથે શમીમા બહેન લંડનથી। जी अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। वालेकुम सलाम मौलाना इद्रीस, કેમ છો તમે? તમારી દુઆ છે બહેન। જી અલ્હમ્દુલિલ્લાહ। મારા પપ્પાનો એક સવાલ છે જી કે એક્ઝામ્પલ મારું નામ શમીમા છે, રાઈટ? તો નામ જે છે તે કેરેક્ટરની ઉપર અફેક્ટ થાય, ठीक, राइट? ने जिंदगी में अफेक्ट થાય નામ ने अगर થાય तो के कुरान शरीफ में के आयत में છે ને કા હદીસ में છે हर वस्तु? हाँ हाँ, ने एग्जाम्पल के હું અભી 27 ની છે તો અગર નામ પર અફેક્ટ થાય કેરેક્ટર પર, સોરી હું થોડીક નર્વસ છું, મને સવાલ કરતો નથી આવડતું। કઈ નહીં વાંધો નહીં। તો અગર કેરેક્ટર પર અફેક્ટ થાય, હું આટલા વર્ષની છે, મારું નામ બદલાય? ठीक, બીજો કોઈ સવાલ? બીજો કઈ નહીં, ખાલી દુઆ में ખાસ યાદ। ઇન્શાલ્લાહ જરૂર શમીબેન, આઈ હોપ કે તમને સમજ પડી મારો સવાલ। યા મને હું સમજી ગયો, ઇન્શાલ્લાહ જરૂર તમારા સવાલ તમને બતાવવામાં આવશે। જઝાકલ્લાહ। ઓકે, અલ્લાહ હાફિઝ, ફી અમાનિલ્લાહ। ઠીક, હવે હજરત બીજો સવાલ યાસીનભાઈનો એ હતો કે આપણે ફરજ નમાઝ એકલા પડતા હોય, મસ્જિદમાં ગયા, જમાત થઈ ગઈ, યા કોઈ કારણસર જમાતથી નમાઝ ના પડી શક્યા, કામના અંદર બિઝી હતા કે પછી પોતાના ઘરના અંદર નમાઝ એવો સમય છે કે ભાઈ ઘરમાં નમાઝ પડી લો, એકલી જ પઢવાની છે, મસ્જિદમાં જમાત તો મળવાની નથી, એ રીતે તો શું જમાત પહેલાં જે રીતે એકામત પડવી પડે છે, તકબીર કહે છે એક મુકબ્બીર, તો એ જ પ્રમાણે એકલા નમાઝ પડતા હોય ફરજ નમાઝ, તો શું એકામત પડવી પડશે તેને? એકામત જમાત માટે છે, એકલા નમાઝ માટે નહીં। એ સુન્નત જે છે એ જમાતની સુન્નત છે, તો માણસ ભલે બે માણસો હોય ને જમાત કરતા હોય તો પણ એ લોકોને એકામત કહેવી પડશે, પણ એકલો માણસ હોય ને અલોન નમાઝીને એકલી જ પડવાની હોય તો એવી પોઝિશનની અંદર એ સુન્નત નથી, એટલે એને માત્ર અઝાન કહેવી હોય તો જો મસ્જિદ દૂર હોય તો અઝાન કહી શકે છે, પણ એકામતની ઇજાઝત નથી, બિકોઝ એકલા માણસમાંથી એકામત ના હોય। ठीक, शमीर साहब से ब्रैडफर्ड थी। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। કેમ છો સર? તમારી દુઆ છે અલ્હમ્દુલિલ્લાહ સમીરભાઈ બ્રેડફર્ડ થી। જી ક્વેશ્ચન કરો છો, માઇન્ડ ના કરશો? ના હોય, માઇન્ડ હોય। આપણી ત્યાં જેટલા હિજરા લોકો આવે છે
તે લોકો ઓફ થઈ જાય તો એમને કોનું કફન આપે, મરદનું કે ઓરતનું? બહુ બહુ ઊંચો સવાલ કહેવાય. આ સવાલ તો સમીપભાઈ બહુ ઊંચો તમે કર્યો માશાલ્લાહ. માણસને કન્ફ્યુઝન દૂર થઈ જાય કે ભાઈ આનું શું કરવાનું. ખરેખર માણસને મતલબ કે અમુક થાય એવું થઈ જાય કે હવે આને માણસનું કફન આપવાનું કે સ્ત્રીનું કફન આપવાનું. બિલકુલ સાચી વાત છે તમારી. બીજો કોઈ સવાલ? એક જગ્યાએ છે ને મહેમાન કહેતો ને મેં આવું ક્વેશ્ચન એક મૌલાનાને કહ્યો ને તે મને કે બસ તું ગામમાંથી બહાર નીકળી જાય કે. લે એવું તો ના ચાલે. મેં કીધું મુકો જાણવું છે, મેં કે ગામમાંથી બહાર નીકળી જવાની થોડી વાત છે. ના બરાબર છે. આપણે સુંદી મૌલવી હતા, અહીંયા બધે ફાઇન્ડ આઉટ કર્યું પણ ના એને ખબર પડી. અચ્છા અચ્છા એટલે ઠીક, તો જરૂર આટલું કંઈ થાય તો કરી આપજો. ઇન્શાલ્લાહ અભી જ કરી આપીશું. બીજો કોઈ સવાલ છે એ સિવાય? ના ના જી કઈ નહીં. જઝાકલ્લાહ. શુક્રિયા સમીરભાઈ. મને આશા છે કે બીજા કાર્યક્રમના અંદર જરૂરથી 2-3 સવાલ ગોખી રાખશો અને જરૂરથી અમને પૂછશો એવી આશા રાખું છું તમારાથી. ઠીક, તો યાસીનભાઈ બંને પ્રશ્નોના જવાબો હજરતે તમને અર્પણ કર્યા. અને એકલા નમાઝ પડતા હોય, જમાત આપણી છૂટી ગઈ હોય તો આપણે એકામત કહેવાની કોઈ જરૂરત નથી. કારણ કે જમાતના માટે એકામત હોવી અને જમાતના માટે કમસે કમ 3 માણસ હોવા જોઈએ. 2 માણસ હોય તો 2 માણસથી પણ જમાત થઈ શકે છે, તે વખતે એકામત કરે. પણ એકલા નમાઝ પડતા હોય ફર્ઝ નમાઝ, તો ફર્ઝ નમાઝમાં એકામત નથી હોતી. ઠીક, હજરત લંડનથી બહેને આપણને સવાલ પૂછી લો કે એક માણસ જે શાદીશુદા છે તો હવે તે માણસ મતલબ કે વ્યભિચારી કરી, ઝિના કરી, અને ઝિના કર્યા પછી એને એક વખત નહીં 2-3 વખતે આ ગુનો કર્યો, ગુનાના શબ્દાઈ ગયો અને તેનો એને ઇકરાર પર કર્યો. તો શું હવે તેના વિશે કોઈને કહેવું યા એનું એબ જાહેર કરવું એ કરી શકે છે? અને તે એની વાઈફ પોતાની બૈરી તરીકે મતલબ કે અગર કોઈને ઉપર એની વાતને જાહેર કરે કે ભાઈ આ માણસે આવું કર્યું તો શું એ ગુનેગાર થશે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અગર કોઈ માણસ પોતે ગુના કર્યો અને બીજા માણસને એના ગુનાની ખબર પડી ગઈ, અથવા તે માણસે પોતે ઇકરાર કર્યો કે મેં આ ગુનો કરેલો છે અને એ પ્રમાણે બીજાને ખબર પડી ગઈ, પણ એ માણસ આપણને એવું લાગે છે કે એ તોબા કરવા તૈયાર છે અને રબથી માફી માંગવા તૈયાર છે, તો એ પોઝિશનમાં એ માણસને ગુંજાઈશ અને તોબાની જે મોહલત છે તે આપવી જોઈએ અને એના ગુનાને બીજા સમક્ષ જાહેર ના કરવો જોઈએ. કારણ કે માણસ જ્યારે આ કન્ટ્રીમાં તો વલણ આજે તો ઇસ્લામી મુલ્કો પણ એવા છે કે જ્યાં ઇસ્લામી સજાઓ તો ચાલતી જ નથી, એટલે આપણે એને કોઈ બીજી સજા તો આપી શકતા નથી. અને રહી ગયું જાહેર કરવાનું, તો એની અંદર માણસ તોબા કરવા તૈયાર થતો હોય તો એ માણસના એબને છુપાવવો જોઈએ. તો આ તાઇબો મિનઝમ કમલ લાઝમ બલા, ગુનાથી તોબા કરવાવાળો એવો છે જાણે એને ગુના નથી કર્યો. એ સાચી પાકી તોબા કરી લે અને એવું કહી આપે કે હવે હું આ પ્રમાણે નહીં કરું, તો પછી એનો ગુનાને બીજાને જાહેર ના કરવો જોઈએ. અને આપણને એવું લાગતું હોય કે એ માણસ એવી રીતે તોબા નહીં કરે, જ્યાં સુધી એનો ગુનો આપણે બીજાને નહીં બતાવીએ ત્યાં સુધી એ તોબા કરવા તૈયાર નહીં થાય, તો આપણે તેને ગુનાથી બચાવવા માટે કે એ આવું ના કરી શકે તો આપણે એવું કરી શકીએ છીએ, તો આપણને પરમિશન મળે છે. પણ એ પ્રમાણે કે તોબા કરવા તૈયાર થતો હોય તો પછી આપણે તેના ગુનાને જાહેર ના કરવો જોઈએ. ભલે ગમે તેટલો મોટો ગુનો હોય, પણ કોઈ માણસ તોબા કરવા તૈયાર થઈ જાય તો તેને આપણા તરફથી માફી રાખવી જોઈએ અને એને તોબાની મોકો આપવો જોઈએ તોબાનો. ઠીક, હજરત આપણી સાથે બોલ્ટનથી હારૂનભાઈ છે. જી, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહ. वालेकुम सलाम, खैरियत से? તમારી દુઆ, અલ્લાહ પાક નો શુક્ર એहसान हारून भाई. हमारा एक सवाल है अगर आपसे. जी बोलो, फरमाओ. आजकल जो नौजवान है गुजराती जो हमारे एशियाई मुल्कों में से जो आते हैं, हमारे ऐसे मुल्कों से आते हैं, गुजराती में बात करो नहीं. हाँ जी, पहले एशियाती भारत पाकिस्तान जैसे આવે બધા, હા તે લોકોને પોતાનો રાઈટ કરાવવા માટે જે પેલું રજીસ્ટર કરે જી, એનાથી નિકાહનું હું એ નિકાહ થઈ જાય. ઠીક. હા બરાબર. બીજો સવાલ કે આપણે નમાઝની અંદર જે આપણો પાયજામો છે તે તખતોની નીચે રાખીએ તો એનાથી નમાઝ થાય કે ન થાય? ઠીક, બીજો કોઈ સવાલ? કુરાન ને હદીસ થી સમજાવી દીધું. જરૂર ઇન્શાલ્લાહ. બીજો કોઈ સવાલ? બસ બીજો સવાલ બીજા વખત કરીશું ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ જરૂર. મને આનંદ થશે તમે બીજા વખત પધારશો એટલે. શુક્રિયા, તમારા આભારી છો હારૂનભાઈ કે તમે બોલ્ટનથી પધાર્યા. ઓકે ઓકે, અલ્લાહ હાફિઝ ફી અમારી જા. ઠીક, તો માણસ હોય કે સ્ત્રી હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એ મનુષ્ય કહેવાય, ઇન્સાન કહેવાય.
ને ઇન્સાન હોવાના કારણે અગર તેનાથી ગુનાહ થઈ જાય અને તે પોતે ઇકરાર પણ કરતો હોય, તેનો સ્વીકાર પણ કરતો હોય કે હા મારાથી આ ગુનો થયો છે અને મને એનાથી આ ગુનો થવાથી શર્મિંદગી થાય છે, મને અફસોસ પણ થાય છે કે આ મેં શું કરી નાખ્યું, શૈતાને બહેકાવ્યો અને શૈતાનના બહેકાવાથી મેં આ ગુનો કરી નાખ્યો છે. અગર માણસને એટલો અહેસાસ થાય, એવું ફિલિંગ થાય અને તે તોબા કરતો હોય તો પછી તેવા માણસના આપણાથી ગુનો જાહેર ના થાય, બીજાની ઉપર એ એપ ખોલાય ના. હા, અગર તમને એવું લાગે કે આ માણસને હું સમજાવીશ અને સમજાવવા છતાં પણ એ ગુનાહની તરફ આકર્ષાય છે અને ગુનાહ કરતો રહે છે અને એ પાછો નહીં વળે તો બહેતર છે કે હું એના ગુનાહનું એલાન કરી આપું, બધા લોકોને કહી આપું કે આ માણસ આવા ગુનાહ કરે છે એટલે મુઆશરામાં તેની બદનામીની તેને બીક લાગશે તો તે તોબા કરશે. તો તમે એવી રીતે પણ કરી શકો છો, પરંતુ સૌ પ્રથમ એ કે માણસને સમજાવવો પડશે, તેના ગુનાહની સજા તેને બતાવવી પડશે કે શરીયતમાં આ ગુનો કેટલો મોટો છે, અલ્લાહ અને તેના રસૂલની નારાજગીનો છે. એટલે બહેન હોય કે ભાઈ હોય, કોઈ પણ રીતે અગર કોઈ પણ પ્રકારનો શરીયતનો ગુનો કરે છે તો તેને આપણી ઉપર કોઈ રાજ બનતો નથી કે આપણે ગુનાહને કોઈના ऐबને જાહિર કરીએ. કિસી કે ऐब को તું બે નકાબ ન કર, खुदा खुद इंसाफ करेगा तो इंसाफ न कर. ઠીક હઝરત, હવે કૌસરબેન બ્લેકબર્નથી એ જાણવા માગે છે કે કોઈ સ્ત્રીનો જે શાદીશુદા છે તેનો ઇન્તેકાલ થઈ જાય, તેનું મૃત્યુ થઈ જાય અને કહેવામાં એમ આવે છે કે તેના પતિ તે સ્ત્રીના ઇન્તેકાલ પછી ટચ કરી શકતો નથી તેની પત્નીને, કારણ કે તે નિકાહમાંથી નીકળી ગઈ છે. તો શું આ વાત સાચી છે? આપણી એ જવાબ આપતા પહેલા આપણી સાથે એક બહેન છે લંડનથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ. વાલેકુમ અસલામ. મેં પહેલે ફોન કર્યો હતો ને મેં જે ઝીનાના બારામાં જે મેં પૂછ્યું હતું તે મારો ક્વેશ્ચન એ હતો કે તે અમારો ફેમિલી ફ્રેન્ડ છે, એની વાઈફને એ બારામાં ખબર નથી ને અમને એ બી ખબર નથી કે તોબા કરવા તૈયાર છે કે નથી, બીકોઝ થોડા મહિના થયા અમને એનામાં બહુ ચેન્જીસ દેખાતા નથી. તો હવે અમારે એ વસ્તુ એની વાઈફને જાણ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? ઠીક, ફોન પર રહેજો હઝરત. બેન એવું કહે છે કે એ માણસ અમારો ફેમિલી ફ્રેન્ડ છે, અમે જાણીએ, એની એવું લાગતું હોય કે ભાઈ આ બતાવવાથી એની પત્ની જાણતી નથી તો એની પત્નીને કહી શકાય, કહેવાનો મતલબ એ છે. એનાથી એવું લાગતું હોય કે ભાઈ આપણે બતાવવા જઈશું તો હસબન્ડ વાઈફની અંદર લડાઈ થશે, એ લોકોની ફેમિલી જિંદગી ખતરામાં પડી જશે અને પછી એ લોકો એકબીજાને કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નહીં થાય. હઝરત એક મિનિટ, બેન તમને બતાવવામાં આવે છે તો હઝરત વાત બતાવે છે તમને, ઇન્શાઅલ્લાહ તાલા તમે ફોન મૂકી દો. એ સિવાય બીજો કોઈ સવાલ છે તમારો? જઝાકલ્લાહ. ઠીક, અલ્લાહ હાફિઝ. જોતા રહેજો, કાર્યક્રમ તમને બતાવવામાં આવશે ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા. તો વહાલા દર્શકો, આ રીતે તમને બતાવવામાં આવે છે અને મને આનંદ થયો કે આ બેને જે પ્રમાણે સવાલ પૂછ્યો અને એમને એમ લાગ્યું કે હજુ મારો જવાબ બરાબર નથી અને એટલા માટે એમને ફરીવાર સવાલ પૂછ્યો. મને આનંદ થયો ને મને આશા છે કે ઇન્શાઅલ્લાહ તાલા આવી આપણી બહેનો અને આપણા ભાઈઓ જે કાર્યક્રમ જુએ છે એ રીતે ઉમ્મા ચેનલને તમારા માટે સ્પેશિયલ ગુજરાતી કાર્યક્રમ એટલા જ ખાતર રાખેલો છે કે તમારા દિમાગમાં કોઈ પણ પ્રકારનો સવાલ ભટકતો હોય, કોઈ પણ પ્રકારની વાત આવતી હોય અને તમને ના સમજ પડતી હોય, તમે પૂછો. ઉમ્મા ચેનલના માટે દુઆઓ આપતા રહો, ઉમ્મા ચેનલનો સાથ આપતા રહો, ઉમ્મા ચેનલની દરેક રીતે મદદ કરતા રહો તમે. તો ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આપણા સમાજને સુધારવા માટે, આપણા માશરાને સુધારવા માટે, આપણા ઘરના માહોલને ઇસ્લામી માહોલ બનાવવા માટે ઉમ્મા ચેનલે અનેક કાર્યક્રમો તરતીબ આપેલા છે જે તમે જોઈ રહ્યા છો અને એક આપણો માહોલ, આપણો સંસાર ઇસ્લામી સંસાર તરફ જઈ રહ્યો છે અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે આ અભણતાને દૂર કરવા માટે ઉમ્મા ચેનલે આ કાર્યક્રમ કરેલો છે. તો બહેન જે તમે લંડનથી વાત પૂછેલી, હઝરત તે વાતને ફરીવાર કહે છે, સાંભળતા રહેશો. તો જી, અને વાલા દર્શકો, આની પછી હું તમને બતાવું કે હુ ઇઝ મુહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ. 10 ભાગ આવે છે, 12 પાર્ટ સિરીઝ ઓફ
હુ ઇઝ મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા વસલ્લમ લાઈવ કાર્યક્રમ જે ઉર્દુમાં પણ આવશે અને ઇન્શાઅલ્લાહ તાલા ગુજરાતીમાં પણ આવશે. જે તમે જુઓ કે ઇન્શાઅલ્લાહ આ કાર્યક્રમ ઉમ્મા ચેનલે ઘણા અનેક કાર્યક્રમો રબીઉલ અવ્વલ શરીફના હવાલાથી તરતીબ આપેલા છે. એક પછી એક નવા કાર્યક્રમ તમને જોવા મળશે. તો ઉમ્મા ચેનલનો સાથ પણ આપતા રહેશો, ઉમ્મા ચેનલને જોતા પણ રહેશો અને ઉમ્મા ચેનલના માટે દુઆ પણ કરતા રહેશો. જે હજરત આપણે પેલી વાત ચાલુ હતી ને, હા, તો એમને જો એવું લાગતું હોય કે એ માણસને આપણે ડાયરેક્ટ વાત કરીએ, જેને એને કરેલી છે કે ભાઈ મેં આ રીતનું કામ કરેલું છે એટલે ઇકરાર કર્યો, એટલે હવે એ માણસ એને ડાયરેક્ટ પૂછી શકે છે. પણ એને કહે આપે કે જો તું તોબા કરી લે અને આ ગુનાને છોડી આપતો સારું છે ને, તો હું તારી વાત છે તો તારી વાઈફ સુધી પહોંચાડી આપીશ. તો પછી તો પહોંચાડવાની, એ ના છોડવા તૈયાર થાય તો, અને એવું લાગતું હોય કે ના છોડવા તૈયાર છે અને ત્યાં સુધી પહોંચાડવાની જરૂરત નથી, તો કારણ કે એમાં એ શું થશે કે વાત પહોંચાડશે તો હસબન્ડ વાઈફમાં નાઇતેફાકી પેદા થઈ જશે. એના લઈને એમનું ઘર સંસારની આખી જિંદગી છે એ બધી ખતરામાં મુકાઈ જશે. તો જો આપણે આ રીતનો સુલભથી દરવાજો ખોલી શકતા હોય તો ડાયરેક્ટ ત્યાં સુધી વાત પહોંચાડવામાં ના આવે. સુબહાનલ્લાહ. ઠીક, તો ઘણી સારી વાત કરી. વાલા દર્શકો, કંઈક જશો નહીં, ટૂંક સમય માટે તમારાથી છૂટા પડીએ એટલે બ્રેક લઈને બ્રેક પછી તરત જ મળીશું ઇન્શાઅલ્લાહ તાલા. એવી આશા રાખીને કે તમે ટીવી સ્ક્રીનના સામે બેસીને અમારી વાત જોતા રહેશો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.